નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેમાં વિષય છે ગણિત અને એકમ છે 5મું, તે સરખું દેખાય છે। વિદ્યાર્થી મિત્રો, એકમના મુદ્દા છે દર્પણાકૃતિ અને દર્પણાકૃતિ દોરવી। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો તેમાં પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા ચિત્ર પર એ તૂટક રેખા દોરો કે જેથી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી ચિત્ર સરખું દેખાય। પહેલામાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં અને છઠ્ઠામાં। વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં આ તૂટક રેખાઓ દોરેલી છે, તમે દર્પણ મૂકશો તો તમને સેમ એવું જ વસ્તુઓ દેખાશે। 7 નંબર, 8 નંબર અને 9 નંબર તમે પણ ના દોરી હોય તો તમારે દોરી દેવાની છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 આવે છે કે ભાઈ નીચેના અંકો અને મૂળાક્ષરોમાંથી બે સરખા ભાગમાં વિભાજન થતા અંકો અને મૂળાક્ષરો એવી રીતે દોરી શકાય કે જે કાચમાં દેખાતા હોય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તૂટક રેખા દોરવાની છે। તો અહીંયા મેં જે ભાગની અંદર તમે દર્પણ મૂકતા વ્યવસ્થિત એવો જ ભાગ દેખાય એમાં તૂટક રેખા દોરેલી છે, બાકીનામાં દોરેલી નથી, તમે જોઈ શકો છો। ત્યારબાદ છે પ્રશ્ન 3, નીચે આપેલા ચિત્રમાં દોરેલી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બને છે। જો ખરું બનતું હોય તો ખરું ને ન બનતું હોય તો ખોટાની નિશાની કરવાની છે। તો પહેલામાં બનશે, બીજામાં નહીં બને, ત્રીજામાં પણ નહીં બને। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 4 નંબરે છે તેમાં બનશે, 5 નંબરમાં નહીં બને, 6 નંબરમાં બનશે। ત્યારબાદ 7 નંબર છે વિદ્યાર્થી મિત્રો, એમાં પણ નહીં બને, 8 નંબરમાં નહીં બને, 9 નંબરમાં બનશે। તો આ રીતે તમે પણ કરેલું જ હશે, તો ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન 3 આવે છે નીચે આપેલા ચિત્રોનું, આ તો આપણે થઈ ગયું છે। આગળ જોઈએ, પ્રશ્ન 3ની અંદર નીચે આપેલા ચિત્રો આકારો પૈકી કયા ચિત્રો આકારો અડધા ભાગમાં ફેરવતા તે એ જ રહે છે તેના ખરાની નિશાની કરવાની છે। તો આમાં ખરું આવશે, આમાં ખરું, આમાં ખોટું અને આમાં ખોટું આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એની અંદર અહીંયા પણ ખરું આવશે અડધું ફેરવતા, આને પણ અડધું ફેરવતું એવું લાગે, આમાં નહીં થાય, આમાં થશે, આમાં નહીં થાય, આમાં નહીં થાય અને આમાં પણ નહીં થાય। આગળ જોઈએ, પ્રશ્ન 5, માગ્યા મુજબ જવાબ લખો। તેમાં અડધું ફેરવવાનું અને 4 ભાગમાં ફેરવવાનું છે, પછી 1/4 ભાગ ફેરવો અને અહીંયા 1/2 ભાગ। તો તેની પણ આકૃતિઓ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ। અહીંયા 1/2 ફેરવીએ છીએ, અહીં 1/4, અહીં 1/2 અને અહીંયા 1/4। વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે, આને 1/2 ફેરવીએ અડધું, આને 1/4 ફેરવીએ, આને 1/2 અને આને 1/4, આને 1/2 અને 1/4। વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે આકૃતિઓ, તમે પણ લખેલી જ હશે, ચેક કરી લેજો, ભૂલ હોય તો સુધારો કરવાનો છે। ત્યારબાદ આને અને આને અને આ રીતે અને આને 1/4માં આ રીતે ફેરવી શકાય છે। આગળની પ્રવૃત્તિ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આવે છે વિભાગ અ અને વિભાગ બ, જે પ્રશ્ન 6ની અંદર છે, યોગ્ય આકૃતિ સાથે જોડવાનું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં પહેલું છે એને બી સાથે, બીજું છે એને સી સાથે, ત્રીજું એ સાથે, ચોથું એફ સાથે જોડી શકાય છે। ત્યારબાદ 5મું ઈ અને 6ઠું ડી સાથે જોડવાનું છે। તમે પણ જોડેલું જ હશે, ચેક કરી લેજો, ક્યાંય ભૂલ હોય તો સુધારો કરી દેવાનો છે। ત્યારબાદ પ્રશ્ન 7 છે, નીચે આપેલા દર્પણાકૃતિ પૂર્ણ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અધૂરી આપેલી હતી તેને મેં દર્પણાકૃતિઓને પૂર્ણ કરેલી છે, તમે પણ જોઈ શકો છો, તમારે પણ કરી જ દેવાની છે। જ્યાં બાકી હોય ત્યાં થોડો ઘણો સુધારો કરી દેવાનો છે। અહીંયા 5 નંબર અને આ 6 નંબર છે, જે દર્પણ આકૃતિ છે, વચ્ચે તૂટક રેખા છે, ત્યાં દર્પણ મૂકી એટલે એવી જ આકૃતિ સામે દેખાય છે। 8 નંબરે છે, તમારા મિત્રની મદદથી અંગ્રેજી મૂળાક્ષરો લખો, જેને અડધા આંટામાં ફેરવતા એ જ મૂળાક્ષરોને વાંચવાના છે। જોઈએ આપણે, અહીંયા ઓ
એચ અને આઈ અડધા આટામાં ફેરવીએ તો આપણે સેમ ટુ સેમ વસ્તુ દેખાય છે. તમારે પણ વિદ્યાર્થી મિત્રો લખેલું ના હોય તો લખી દેવાનું છે અથવા ચેક કરી લેવાનું છે. મારા અને તમારા જે અક્ષરો છે અલગ હોઈ શકે છે. ચાલો જોઈએ આગળ. ત્રીજા અક્ષર, ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર છે એક્સ, ઝેડ અને એન, જેને અડધા આટામાં ફેરવતા તેમને તેમ રહે છે. આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે. પ્રવૃત્તિ કરવાની છે. દિવાળી શ્રેણીની મદદથી 2 અને 3 અંકવાળી સંખ્યાઓ બનાવો કે જેને અડધા આટામાં ફેરવતા તેમની એ જ સંખ્યા દેખાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં દિવાસળીમાં 0 લખેલ છે, 1 લખેલ છે. તમે પણ આ રીતે ફેરવીને ચેક કરજો. તો અહીંયા મેં 2 લખેલા છે અને અહીંયા 5 લખેલા છે, જેને અડધો આટો ફેરવતા તમને સેમ ટુ સેમ જોવા મળશે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ આગળના વિડીયોની અંદર. આવજો.